સમાચારમાં આગળ વાત કરીએ તો આજરોજ અમદાવાદની સેશન્સ કોર્ટમાં નશાની દુનિયાની અંધારી ગલીઓમાં યુવાધનને ઠેલનારા 3 આરોપીઓ સામે કડક નિર્ણય લેવામાં આવ્યો છે। એનડીપીએસ કાયદા અંતર્ગત 55 કિલો ગાંજાની હેરાફેરીમાં પકડાયેલા 3 આરોપીઓને જસ્ટિસ રાજપૂત સાહેબે 12 વર્ષની કઠોર કેદ તથા ₹1 લાખ દંડની સજા ફટકારી છે। સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરે મજબૂત પુરાવાઓ અને કાયદાકીય દલીલો રાખતા દોષિતોને કાયદા અંતર્ગત કડક સજા અપાઈ છે। સેશન કોર્ટ દ્વારા એક ગાંજાના આરોપીને 12 વર્ષની જંગી મોટી સજા કરવામાં આવી છે। ડ્રગ્સ એ આ દેશનું મોટું દૂષણ થઈ ગયું છે અને હવે કોર્ટ તે સરકાર બહુ કડક બની રહી છે। આપણી સાથે જેમણે સજા કરાઈ એમાં સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોર ઉપસ્થિત છે। દિલીપસિંહ, આખી મેટર શું હતી અને શું પ્રતિભાવ થયો? હવે ડીસીબી ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના બાબતે આરોપી પ્રેમચંદ તિવારી તેમજ અમિત પટેલ તેમજ બીજા એક અન્ય આરોપી પાસેથી 58 કિલો ગાંજાનો જથ્થો જે એક્ટિવા પર બીજા અન્ય વ્યક્તિને વેચવા માટે જતો હતો તે દરમિયાન આરોપીઓ પકડાઈ ગયેલ, જેથી નામદાર કોર્ટે ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠરાવેલ। આ કઈ સાહેબી કોર્ટમાં ચાલ્યું હતું અને કેટલા વર્ષે આમને સજા પડી છે? આ કેસ નામદાર એનડીપીએસ સેશન જજ શ્રી વીબી રાજપૂત સાહેબની કોર્ટમાં ચાલ્યો અને ત્રણેય આરોપીઓને 12 વર્ષથી સખત કેદની સજા અને ₹1 લાખ દંડ, અને જો દંડ ન ભરે તો બીજી 2 વર્ષની સાદી કેદની સજા કરેલી। જોવાની વાત છે કે હવે સરકાર અને કોર્ટ બહુ કડક થઈ ગઈ છે। આવા બનાવો સમાજ દુષ્સ્વરૂપ છે। હવે કેવી રીતે રોકી શકાય એવા સ્થાનિક અને સરકારી વકીલો તો આમાં મદદરૂપ થઈ શકે એમ છે। હરીશ નાઈક સાથે વૈશાલ રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ। આજરોજ અમદાવાદ શહેરના સેશન કોર્ટ દ્વારા એક ગાંજાના